સમાચારમાં વાત કરીએ તો સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વિધાનસભા પેટા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થયા। ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી છે। તો ખંભાતથી ચિરાગ પટેલને ટિકિટ આપવામાં આવી, તો બીજી તરફ પોરબંદરમાં અર્જુન મોઢવાડિયાને ટિકિટ આપવામાં આવી છે। વિજાપુરથી સીજે ચાવડાને ટિકિટ આપવામાં આવી, તો વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ઉમેદવાર બનાવવામાં આવ્યા। માણાવદરથી અરવિંદ લાડાણીને ટિકિટ આપવામાં આવી છે। તો સૌથી મોટા સમાચાર કહી શકાય વિધાનસભા પેટા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર। ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી છે। તો ગુજરાત વિધાનસભાના 5 બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા આપણી સાથે ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી, વિધાનસભા પેટા ચૂંટણીને ઉમેદવારોની જાહેરાત કરી છે, શું માહિતી? જે પ્રમાણે જે આયાતી ઉમેદવાર છે તેને ઇનામ આપવામાં આવ્યું છે અને ઇનામ છે તે ભાજપ દ્વારા આપવામાં આવ્યું છે। જે પ્રમાણે લોકસભાની ઇલેક્શનની તૈયારી તેના નામ જે ઉમેદવારની જાહેરાત થઈ ચૂકી હતી, હવે જે વિધાનસભા જે પેટા ચૂંટણીમાં જે નામો બાકી હતા તેની જાહેરાત પણ ભાજપે કરી છે। 6 જેટલી સીટો છે તેની ઉપર જે નામ છે તે જાહેર કરવામાં આવે છે, જેની અંદર ખંભાતથી ચિરાગ પટેલને જે આપવામાં આવ્યું છે, સાથે જ વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આપવામાં આવી છે, માણાવદરથી અરવિંદભાઈ લાડાણીને આપવામાં આવ્યું છે, પોરબંદરથી અર્જુનભાઈ મોઢવાડિયાને આપવામાં આવ્યું છે અને વિજાપુરથી સીજે ચાવડાને જે ઉમેદવારી માટેની જે ચાન્સ જે છે તે ભાજપ દ્વારા આપવામાં આવ્યો છે। જે પ્રમાણે આ પેટા ચૂંટણી જે છે વિધાનસભાની તે થવાની છે। અહીં આ તમામ જે નામો જે હું બોલ્યો છું તે તમામ જે લોકો છે તે કોંગ્રેસમાંથી આવેલા છે, એટલે કે તમામ જે લોકો છે તે આયાતી ઉમેદવાર તરીકે હંમેશા વખણાય છે અને સાથે સાથે આ તમામ જે લોકો જે છે તેઓ મોટા હોદ્દા પર કોંગ્રેસના રહી ચૂક્યા હતા, પરંતુ અચાનક તેઓ પક્ષ પલટો કર્યો અને અલગ અલગ કારણો પણ આપ્યા છે। સાથે જ આ જે વિધાનસભાની જે પેટા ચૂંટણી થવાની છે આ તમામ જે 6 સીટો ઉપર જે સીટો છે તે આ તમામ સીટો ઉપરની જે વાત કરવામાં આવે તો સીજે ચાવડા જે ઉત્તર ગુજરાતનું એક મોટું માથું ગણાય છે અને ત્યાં કોંગ્રેસનું વર્ચસ્વ અત્યાર સુધી વધારે હતું, ઠાકોર સમાજના મતો પણ ત્યાં વધારે હતા। તો આ પૈકી જે સીજે ચાવડાને ભાજપમાં લાવતાની સાથે ઉત્તર ગુજરાતની અંદર ભાજપનો જે ગઢ જે છે તે વધારે મજબૂત થવાનો છે। સાથે પોરબંદરની જો વાત કરો, સૌરાષ્ટ્ર અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વ પ્રમુખ કોંગ્રેસના રહી ચૂક્યા છે, સાથે મોટા મોટા હોદ્દા પર પણ કોંગ્રેસમાં તેઓ રહી ચૂક્યા છે અને ધારાસભ્ય પણ તેઓ હતા, પરંતુ હવે તેઓ ભાજપનો ખેસ ધારણ કર્યો। ત્યાં પણ જે પેટા ચૂંટણી જાહેર થઈ છે, એટલે કે અર્જુનભાઈ મોઢવાડિયાને પણ એક સારું ઇનામ જે છે તે આગામી દિવસોમાં આ ચૂંટણી જીત્યા બાદ મળી શકે છે। અને હાલ જે લોકસભાનું ઇલેક્શન જે થવાનું છે ત્યાં મનસુખ માંડવિયા પણ જે દાવેદારી કર્યા છે, તો ભાજપ તરફથી મનસુખ માંડવિયા અને વિધાનસભાની અંદર અર્જુનભાઈ મોઢવાડિયા જે છે તેને ચાન્સ આપવામાં આવ્યો છે। સાથે માણાવદરની જો વાત કરવામાં અરવિંદભાઈ લાડાણી જે હમણાં તે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાય છે, તેઓ પણ જે કોંગ્રેસને છોડ્યા બાદ ભાજપમાં જોડાયા ત્યાં પણ અરવિંદભાઈ લાડાણીને ફરી વખત ચાન્સ આપવામાં આવ્યો છે। તેઓ પોતાનું જે ઉમેદવારી નોંધાવશે અને ત્યારબાદ જીતનો એક આશા સાથે તેઓ પ્રચાર પ્રસાર કરશે અને સાથે જ તેઓ જીતશે તેવી આશા પણ ભાજપને દેખાઈ રહી છે। સાથે ખંભાતની જો વાત કરવામાં ચિરાગ પટેલ જે છે તેઓને પણ જે ફરી વખત ઉમેદવારી કરવાનો ચાન્સ આપવામાં આવ્યો છે, ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેઓને પણ ચાન્સ આપવામાં આવે છે। તમામ જે ઉમેદવારો છે તે આગામી દિવસોમાં પેટા ચૂંટણીને લઈને પ્રચાર અને પ્રસાર શરૂ કરશે। સાથે સાથે લોકસભાનું ઇલેક્શન પણ આવી રહ્યું છે, તો બંને જે ઇલેક્શન જે તારીખ જાહેર થતાની સાથે જ જે વિધાનસભા પેટા ચૂંટણી પણ ની પ્રચાર પ્રસાર આ જે લોકસભા ઇલેક્શન પૂર્ણ થાય તે બાદ થશે। આ 5 પૈકીના જે નામો જે છે તેની અંદરથી 1 કે 2 જે વિધાનસભામાં જીત્યા બાદ તેઓને સારી જે હોદ્દો એટલે મંત્રી તરીકેનો હોદ્દો જે મળે તે પણ શક્યતા હાલ જોવા મળી રહી છે। તમામ જે લોકો છે તે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે, તો ક્યાંક ને ક્યાંક તેને ઇનામ મળે તે પૂરેપૂરી શક્યતા હાલ જોવા મળી રહી છે। જી, આ કોંગ્રેસના 2 દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાને ભાજપમાં તેઓ ગયા છે અને તેઓને ટિકિટ આપવામાં આવી છે, શું માહિતી? આજે જે પ્રમાણે બંને કદાવર નેતા છે, સીજે ચાવડા ઉત્તર ગુજરાત અને સાથે જ સૌરાષ્ટ્રની અંદર પોરબંદરના અર્જુનભાઈ મોઢવાડિયા બંને જે મોટા નેતા કહેવાય છે કોંગ્રેસના, અને કોંગ્રેસની અંદર ઘણી વખત ડેમેજ કંટ્રોલ થયો ત્યારે સીજે ચાવડા અને અર્જુનભાઈ મોઢવાડિયાએ ઘણી વખત ડેમેજ કંટ્રોલ પણ કર્યો છે। સાથે પ્રદેશ પ્રમુખ પણ અર્જુનભાઈ મોઢવાડિયા રહી ચૂક્યા છે। સૌરાષ્ટ્રનો જે બેલ્ટ છે તેની અંદર અર્જુનભાઈનું મોઢવાડિયાનું એક સારું વર્ચસ્વ, સારા નેતા તરીકેની કામગીરી રહેલી છે। અરવિંદભાઈ લાડાણી જે છે તેઓ તેની સાથે કનેક્ટ હતા, એટલે તેઓ પણ અચાનક જ તે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે। આવી પણ વાત જે છે ચર્ચા ઉપર ચાલી રહી છે। જે પ્રમાણે સીજે ચાવડાની જો વાત કરવામાં આવે તો સીજે ચાવડા એક અધિકારી રહી ચૂક્યા હતા અને સાથે તેમનો જે સારો સ્વભાવ અને ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર જે તેમના
મતદારોમાં જેનું એક વર્ચસ્વ રહેલું છે તો તેને ધ્યાનમાં રાખીને સીજે ચાવડાને પણ એક સારો ચાન્સ જે ઇલેક્શન જીત્યા બાદ મળે તે પૂરેપૂરી શક્યતા હાલ જોવા મળી છે. અર્જુનભાઈની વાત જે છે તેઓને મંત્રી બનાવવાની પણ પૂરેપૂરી શક્યતા હાલ જોવા મળી રહી છે. જી, કહી શકાય કે કોંગ્રેસને સાંભળનારા હવે કોંગ્રેસ સામે લડશે. કેવી રીતે ઇફેક્ટ પડશે, શું લાગી રહ્યું છે? આગામી દિવસોમાં આજે નામ જાહેર થયા છે. જ્યારે પેટા ચૂંટણીની જાહેરાત થશે ત્યારે હવે કોંગ્રેસમાં પોતાના જે ઉમેદવારો છે તેની લિસ્ટ જાહેર કરશે. હાલ કોંગ્રેસ જે છે ત્યાં જે તમામ જે પોતાના નેતાઓ ગયા છે તેની સામે કોણ કદ્દાવર નેતા તો કોણ સારો નેતા જે છે તે જીતી શકે તે માટેનો જે પ્રયાસ છે તે કરી શકશે. કારણ કે સૌરાષ્ટ્રની અંદર 8 સીટો ઉપર કોંગ્રેસનું વર્ચસ્વ હતું. ધીરે ધીરે તે બધું જ ઓછું થઈ રહ્યું છે અને સાથે જે તમામ જે સૌરાષ્ટ્રનો બેલ્ટ જે છે તે પણ કોંગ્રેસમાંથી જઈ રહ્યો છે. ત્યારે કેવી રીતે બચાવો તે એક પ્રયાસ જે આગામી દિવસોમાં કરવામાં આવશે. પણ આ 5 નામ જે છે તે તમામ જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકો છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો વિધાનસભા પેટા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી તો ખંભાતથી ચિરાગ પટેલને ટિકિટ આપી છે. પોરબંદરમાં અર્જુન મોઢવાડિયાને ટિકિટ આપવામાં આવી તો વિજાપુરથી સીજે ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય. તો બીજી તરફ વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ઉમેદવાર તરીકે ચૂંટાયા તો માણાવદરથી અરવિંદ લાડાણીને ટિકિટ આપવામાં આવી. તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય. વિધાનસભા પેટા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થયા. તો ગુજરાત વિધાનસભાના 5 બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે આ તમામ 5 બેઠક પર આયાતી ઉમેદવારોને ટિકિટ આપી છે. જેમાં ગુજરાતમાં ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં આવેલા તમામને ટિકિટ આપવામાં આવી. તો ભાજપે 5 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.